પકડી પાડી હાથકડી પહેરાવતી સુરત પોલીસ। લાખો રૂપિયાનું ફુલેકું કરીને 9 માસથી નાસતો ફરતો આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિ રહેવાસી ભક્તિ હાઇટ્સ અમરોલી દ્વારા તેમના 10 વર્ષ જૂના અંગત મિત્ર અને પારિવારિક સંબંધ ધરાવતા મિત્ર સાથે શેરબજાર, ક્રિપ્ટો અને જમીનના ધંધાના નામ પર પૈસા પડાવીને છેલ્લા 2.5 વર્ષથી ગલ્લા તલ્લા કરતા ગત જૂન 2024ના રોજ ફરિયાદી દ્વારા સુરત ઇકો સેલમાં FIR નોંધાવતા જ આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। તમે જોઈ શકો છો કે ઉપર જણાવેલ ફોટાની અંદર વિષ્ણુ નારણભાઈ પ્રજાપતિ રહે મંગલ વિલાસ સોસાયટી, આંતરજાળ એરિયા, કચ્છ, ગાંધીધામ, અને એમના માસિયાઈ ભાઈ એટલે કે ઓમ જયંતિભાઈ પ્રજાપતિ જેઓ સુરત રહે છે। આ બંને વ્યક્તિના સુરતમાં પણ મકાન છે અને ગાંધીધામમાં પણ મકાન છે। આ લોકો પોન્જી સ્કીમનો વહીવટ કરે છે, જેની અંદર લોકો પાસેથી પૈસા લે, પૈસા લીધા પછી એવું કે અમે તમને 4, 6, 8 મહિનાની અંદર પૈસા ડબલ કરી આપશું, 3 ગણા કરી આપશું, તમારા કેપિટલની રિસ્ક ફેક્ટર ટોટલી અમારા ઉપર। એવી જ રીતે વિષ્ણુ નારણભાઈ પ્રજાપતિ કે જેઓ ગાંધીધામના વતની છે, એમના માસિયાઈ ભાઈ ઓમ પ્રજાપતિ કે જેઓ મારા 14 વર્ષ જૂના મિત્ર, એમને 2019થી મારી પાસે પૈસા લેવાનું ચાલુ કર્યું અને એમને મને પ્રોફિટ બતાવ્યો કે પ્રોફિટ થઈ રહ્યો છે શેર બજાર, ક્રિપ્ટોકરન્સી અને જમીનમાં। ત્યાર પછી વધુ ઇન્વેસ્ટ કરતાં કરતાં મારા પૈસા ટોટલ 75,92,300 રૂપિયા થયા। હું સુરતનો વતની છું અને ત્યારબાદ એમને મારા પૈસા આપવાની જ્યારે વારો આવ્યો ત્યારે હાથ ઊંચા કરી દીધા। અત્યારે હાલની તારીખમાં અથાગ 1.5 વર્ષની મહેનત કર્યા પછી દરેક જગ્યાએ ઓમભાઈ અને વિષ્ણુભાઈ બધી જ મેટરમાં સાથોસાથ હતા। ઇવન કેટલી ચિઠ્ઠીઓ બનાવી છે એની અંદર એ બંને જણા સાક્ષી પણ છે। ટોટલ 1,61,00,000 રૂપિયાની મને ચિઠ્ઠી બનાવીને આપી છે પૈસા આપવા માટે, પણ આજ દિવસ સુધી એક આઠાનો પણ મને રિટર્ન કર્યો નથી। એટલે સુરતની જનતાને તો ખબર પડી જ ગઈ છે, પણ ગાંધીધામની તમામ જનતાને મારી નમ્ર અપીલ છે, ભાવેશભાઈ હોય કે રાજેશભાઈ હોય કે બીજા ફલાણા ઢીકણા કેટલા વ્યક્તિ છે કે જેમને આમના ઉપર વિશ્વાસ રાખીને પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, તો ભાઈ મહેરબાની કરીને તમારા હકના પૈસા છે એના માટે લીગલી તમે પણ મારી જેમ પ્રોસેસ કરો, તો આજે નહીં તો કાલે આ ન્યૂઝ મીડિયાવાળા પોતાના સ્ત્રોત થકી લોકોને જાણ કરશે અને જેમ જેમ લોકોને જાણ થશે એવી રીતે સામાન્ય માણસનો જે કમાયેલો પૈસો છે, નો ડાઉટ આપણને લાલચ આવી છે 110%ની વાત છે, પણ આપણે એઝ અ મિત્ર તરીકે એમના ઉપર 100% વિશ્વાસ રાખ્યો ત્યારે જ એમને પૈસા આપ્યા છે। એટલે આપ સૌ મિત્રો જે ગાંધીધામમાંથી પણ છેતરાણા હો વિષ્ણુભાઈ દ્વારા જે સ્કીમ આપવામાં આવી હોય કે ઓમભાઈ દ્વારા, ઓમ પ્રજાપતિ, ઓમ જયંતિભાઈ પ્રજાપતિ અને વિષ્ણુ નારાયણભાઈ પ્રજાપતિ આંતરજાળ વિસ્તારમાં રહે છે, એમનું ઘર છે મંગલ વિલાસ સોસાયટીમાં રહે છે। એટલે જે પણ વ્યક્તિ એમની જાળમાં ફસાણા હોય તો બિંદાસ મારી જેમ તમે લોકો ફરિયાદ કરો, જેથી કરીને પૂરા પૈસા નો આવે તો કાંઈ વાંધો નહીં, જેટલા પૈસા આવશે પણ આપણા હકના પૈસા આવશે, કેમ કે આપણો મહેનતનો પૈસો છે। અને એ લોકો બંને ભાઈઓ મોજ મસ્તી કરી રહ્યા છે લોકોના પૈસા લઈને, તો આપણે આના માટે એક જાગૃત નાગરિક તરીકે આપણે કાયદાથી બંધાયેલા છે, એટલે આપણે કોઈ અનલીગલ સ્ટેપ્સ ન લઈ શકીએ, પણ લીગલી આપણું સંવિધાન ખૂબ જ સારું છે કે આપણે કમ્પ્લેન કરવાનો મોકો આપે છે, તો આપણે પોલીસ થ્રુ એમની ફરિયાદ કરીએ અને આપણા ગુમાવેલા નાણાંને પાછા મેળવીએ। હું ભાવિક શાહ સુરતથી આપ સૌને નમ્ર અપીલ કરું છું કે જો આપના પણ પૈસા આ બે વ્યક્તિમાં ફસાણા હોય, ઉપર જણાવેલ બંને વ્યક્તિના ફોટા આપને દેખાઈ રહ્યા છે, અગર જો એમાં ફસાણા હોય તો ચોક્કસથી ચોક્કસ રીતે તમે પોલીસનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજ પૂરા પાડી અને મારી જેમ આપ પણ ફરિયાદ નોંધાવો, તો આજે નહીં તો 5 વર્ષ તમે નહીં તો તમારા છોકરા એમ કહેશે કે બાપા કંઈક સારું કરીને ગયા, પણ
આવા આરોપીઓ સામે જો ચોક્કસ અને નક્કર પગલાં લેવામાં આવે તો ભવિષ્યની અંદર આવા મોટા પ્રમાણમાં જે ક્રાઇમ થતા હોય એને આપણે ચોક્કસથી રોકી શકીએ છીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય જિનેન્દ્ર. તેમજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકતા તે જામીન અરજી પણ નામ સેશન કોર્ટ સુરત દ્વારા નામંજૂર કરી દેવામાં આવેલ. ત્યારબાદ આરોપી દ્વારા નામ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકતા તે છેલ્લા 9 મહિનાથી હાઈકોર્ટમાં આગોતરા જામીન મૂકેલા તેમજ ત્યાં હાઈકોર્ટમાં તેમના દ્વારા જૂઠાણું ફેલાવી એવી રજૂઆત કરી કે પોલીસે કઈ રીતે કાર્યવાહી કરવી એવી દલીલ કરતા હાઈકોર્ટ દ્વારા તેમની વચગાળાની જામીન અરજી પણ નામંજૂર કરી દેવામાં આવેલ અને ગત 4 માર્ચે ત્યાંથી તેમના જામીન નામંજૂર થતા સુરત પોલીસ દ્વારા છટકું ગોઠવાઈને આજરોજ આરોપી ઓમ પ્રજાપતિને પોલીસે પકડીને રિમાન્ડ માટે આજરોજ સુરત કોર્ટમાં રજૂ કરતા નામકોટી આરોપીના દિન 1ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા. આરોપી ઓમ પ્રજાપતિ સાથે તેમના કાવતરામાં તેમના માસીના દીકરા વિષ્ણુ પ્રજાપતિ રહેવાસી ગાંધીધામ ગોપાલ કાચા કે જેઓ ઓમ પ્રજાપતિના આ ષડયંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જે પણ આગોતરા જામીન લઈને બેઠા છે. વળી કિશન વઘાસિયા રહેવાસી વરાછા કે જેઓ પોતે અન્ય કાવતરામાં અંડરગ્રાઉન્ડ કરે છે. હાલ તેમની પણ તપાસ ચાલે છે. સમગ્ર મામલાની તપાસ ઇકોસેલના પીએસઆઈ શ્રી ગિરનાર સાહેબ કરે છે. જે મુજબની હકીકત ફરિયાદીના વકીલ શ્રી દીપક એ કલાલ દ્વારા જાણ કરવામાં આવેલ છે. ફરિયાદી શ્રી ભાવિક ઝાટકિયાએ અત્રેના ઇકોસેલ ખાતે ફરિયાદ કરેલ. જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો, નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા. એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો, મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેર બજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું. એવી રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરિયાદી પાસેથી આશરે 75 લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા. એ અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજરોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ